જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી હુમલો થયો છે તેમાં ભાવનગરના કોઈ વ્યક્તિ છે, શું તમારી પાસેથી અત્યાર સુધી અત્યારે જ માહિતી મળી છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામ જિલ્લામાં એક હુમલો થયો છે અને એમાં આપણે ભાવનગર છે એના વિનોદ ભટ્ટ નામના કોઈ વ્યક્તિ છે એ પણ ઘાયલ થયા છે. એની ડિટેલમાં વિગત અમે લોકો પણ જો આપણા ગુજરાત રાજ્યના SEOC એટલે કે સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એનાથી લઈ રહ્યા છીએ. આપણે ટૂર ટ્રાવેલર્સની બસમાં ગયા હતા કે પછી એની વિગત મેળવવાની બાકી છે. અમે લોકો પણ રાજ્યના ટચમાં છીએ, તો જે એવી રીતે વિગત આવશે અને ક્યાંના છે એની પણ વિગત અમે લોકો લેવી રહ્યા છીએ. ના ના, હજી પણ એટલે કે અભી તો કોઈ ન્યૂઝ નહીં હશે. અમે લોકો ત્યાં મારા જો ડિસ્ટ્રિક્ટની ડિઝાસ્ટર ટીમ છે એ આપણા સ્ટેટના SCOC સાથે સંપર્કમાં છે અને સ્ટેટની જે SCOC છે એ જમ્મુ કાશ્મીરમાં જો સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એના સંપર્કમાં છીએ. લગભગ અડધી કલાક પહેલા જ મને માહિતી મળી છે કે ભાઈ ત્યાં લગભગ 5-1 વાગે કે 4:30 વાગ્યાના અંદાજે એક હુમલો થયો છે અને એમાં ભાવનગરના વિનોદ ભટ્ટ પણ ઇજાગ્રસ્ત થયા છે. ના ના, ડિટેલ મેળવવાની બાકી છે. અમે લોકો પણ SCOCના સંપર્કમાં છીએ.